ભાભર નગરપાલિકામાં ભાજપનો ફરી દબદબો. પ્રમુખ તરીકે અમૃતભાઈ માળી અને ઉપપ્રમુખ તરીકે બાલુભાઈ રાઠોડ બિનહરીફ વરાયા. ભાભર નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ પદની 2.5 વર્ષ માટેની વરણી અંતે પૂર્ણ થતાં રાજકીય ગરમાવો શાંત થયો છે. ભાભર નગરપાલિકાની 6 વોર્ડની કુલ 24 બેઠકો પર અગાઉ ભાજપે ભવ્ય જીત મેળવી સમગ્ર નગરપાલિકા પર કબજો જમાવ્યો હતો. ત્યારબાદથી જ પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે ભાજપના ઓબીસી વર્ગના અનેક કોર્પોરેટરો દ્વારા લોબિંગ શરૂ થયું હતું. અંતે લાંબા સમયથી ચાલી રહેલી અટકળો પર વિરામ મુકાઈ પ્રમુખ પદ માટે અમૃતભાઈ માળી અને ઉપપ્રમુખ પદ માટે બાલુભાઈ રાઠોડની પસંદગી કરવામાં આવી છે. થરાદના પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને યોજાયેલી ચૂંટણી પ્રક્રિયામાં બંને પદ માટે એક ઉમેદવારી ફોર્મ જ રજૂ થતાં બંનેને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા. વરણી જાહેર થતાં જ ભાજપ કાર્યકરો અને સમર્થકોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ હતી. નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખને ફૂલહાર પહેરાવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી તેમજ મોં મીઠું કરાવી ઉજવણી કરવામાં આવી હતી. નગરપાલિકા કાર્યાલય ખાતે અભિનંદનનો માહોલ જોવા મળ્યો હતો. ભાભર શહેરના વિકાસ, રોડ રસ્તા, ગટર, પાણી અને સફાઈ જેવી પ્રાથમિક સુવિધાઓ અંગે લોકોમાં અનેક અપેક્ષાઓ છે. હવે નવી ટીમ શહેરના વિકાસ કાર્યોમાં કેટલા સફળ થાય છે અને પ્રજાની આશાઓ પર કેટલા ખરા ઉતરે છે તેના પર સૌની નજર રહેશે. સ્થાનિક રાજકારણમાં ભાજપે ફરી એકવાર સંગઠન શક્તિ દર્શાવી હોવાની ચર્ચા રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે. નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, પક્ષના નેતા અને દંડકની નિમણૂક કરવામાં આવી. એ બદલ આજે સમસ્ત ભારતીય જનતા પાર્ટીના તમામ શિસ્ત નેતૃત્વ, અમારા જિલ્લાની ટીમ, અમારા ભાભર શહેરની ટીમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આવનારા સમયની અંદર એક વિકસિત ભાભર, જ્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબે 2047નું વિકસિત ભારતનું સપનું જોયું છે અને એ સપનાને સાકાર કરવા માટે આવનારો સમયની અંદર વિકસિત ભાભર બને, એક મોડેલ ભાભર બને, એક હરિયાળું ભાભર બને, ભ્રષ્ટાચાર મુક્ત ભાભર બને, ભય મુક્ત ભાભર બને. એના માટે આવનારા સમયની અંદર સમસ્ત ભારતીય જનતા પાર્ટીની ટીમ અને અમારા ચૂંટેલા 24 કોર્પોરેટરો, તમામ વહીવટી તંત્ર સાથે મળી અને ભાભરના નગરના વિકાસ માટે સતત કાર્યશીલ રહીને આવનારા સમયની અંદર જે ભારતીય જનતા પાર્ટી ઉપર, નગર ઉપર જે વિશ્વાસ મૂક્યો છે, તમામ નગરજનો જે ભરોસો મૂક્યો છે, એ ભરોસાને અડગ રાખીને આ ભરોસો અમે ક્યારે તૂટવા નહીં આપીએ એની ખાતરી આપીએ છીએ અને આવનારા સમયની અંદર શ્રેષ્ઠ ભાભર અને વિકસિત અને મોડેલ ભાભર બનાવવા માટેના સંપૂર્ણ પ્રયત્નો કરીને આગળ વધશું. સમગ્ર ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ. એ અંતર્ગત ભાભર નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીની બોડી 24 ઉમેદવારો આપણા જ્યારે જીતી અને ભારતીય જનતા પાર્ટીને મૂક્યા હતા, ત્યારે આજે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકના નિર્ણય અનુસાર આજે ભાભર શહેરમાં પ્રમુખ અને ઉપપ્રમુખશ્રીની વરણી કરવામાં આવી હતી. પ્રદેશની સૂચના અનુસાર શ્રી અમૃતભાઈ ગણેશભાઈ માળીને પ્રમુખ તરીકે અને શ્રી બલુભાઈ રાઠોડ એમને ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે. સમગ્ર ભાભર નગરનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આટલો જંગી બહુમતીથી ભારતીય જનતા પાર્ટીને બોર્ડને જીતાડી હવે ભારતીય જનતા પાર્ટીના 24 ઉમેદવાર અને ભારતીય જનતા પાર્ટીનું સંગઠન સૌ સાથે મળી ભાભર નગરના વિકાસ માટે કામ કરીશું. આજે ભાભર નગરપાલિકાની પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાયેલી હતી. એમાં પ્રાંત સાહેબના અધ્યક્ષ સ્થાને ચૂંટણી થયેલી અને સર્વાનુમતે અમૃતભાઈ માળી પ્રમુખ તરીકે અને ઉપપ્રમુખ તરીકે બલુભાઈ રાઠોડની સર્વાનુમતે વરણી થઈ છે અને નગરજનો પણ એ બાબતે ખૂબ ખુશ છે કે ભાભર નગરપાલિકા એક જૂથ થઈ સંગઠનથી આ વહીવટ કરે છે અને એ રીતે ભાભરનો વિકાસ કરશે એવી પણ નગરજનો આજની તારીખે ખુશ થઈને બોલી રહ્યા છે.